Unit 6, Read 1, Strike Against War. Speech by Helen Keller at Carnegie Hall, New York City, January 5th, 1916. 20મી સદીમાં વિશ્વએ બે મહાભયાનક યુદ્ધો જોયા. બંને વિશ્વયુદ્ધોમાં મહત્વાકાંક્ષી રાષ્ટ્રોનો પ્રખર અને ઉગ્ર રાષ્ટ્રવાદ પરિબળ તરીકે કામ કરતો હતો, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાડમારી ભોગવવી પડી હતી. પ્રામાણિકતાનો પરસેવો પાડનારા કામદારોનું તો કોઈ ધણીધોરી જ રહ્યું ન હતું, અને પ્રથમ વિશ્વયુદ્ધમાં અનેક દેશોની પરિસ્થિતિ ઉત્તરોત્તર વકરતી જતી હતી. એવા કપરા સમયે જગવિખ્યાત વિચક્ષણ પ્રતિભા ધરાવનારા એવા પ્રજ્ઞાચક્ષુ હેલન કેલરે એ ગરીબ, લાચાર અને નિર્દોષ લોકો વતી અવાજ ઉપાડ્યો હતો કે જેઓ રાજનેતાઓની બનાવટી અને લોભામણી વાતોમાં આવીને યુદ્ધના બ્યુગલો વગાડવામાં સહભાગી થવા થનગની રહ્યા હતા. એવા ભોળા શ્રમિકોની આંધળી દેશભક્તિને નવી દ્રષ્ટિ આપીને જીવનમાં પોતાનું સાચું કર્તવ્ય કયું છે તે માટે જે દિશા સૂચન કર્યું. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. શરૂઆત કરતા જ મારે મારા મિત્રો, સંપાદકો અને અન્ય જે પણ કોઈ લોકો મારા ઉપર દયા કે કૃપા કરીને આવ્યા છે એમને મારે થોડુંક કહેવું છે. અર્થાત હેલન કેલર એમ કહેવા માંગે છે કે ત્યાં આમંત્રિત મહેમાનો જે છે તેમાં પત્રકારો પણ છે, સમાચાર પત્રો અને સામયિકોના તંત્રીઓ પણ છે, કેટલાક રાજનેતાઓ અને કેટલાક સમાજ સુધારકો પણ છે. એ બધાને એમ જણાવે છે કે જે પણ કોઈ આવ્યા છે મારી પર કૃપા કરીને આવ્યા છે. મારે એમને કહેવું છે. હવે હેલન કેલર કહે છે આગળ, સમ પીપલ આર ગ્રીવ્ડ. એક શબ્દ છે ગ્રીફ. હવે ગ્રીફ એટલે દુઃખ, વેદના, અને એ મૂળ રીતે એનો જે વર્બ ફોર્મ છે તે ગ્રીવ છે. ટુ ગ્રીવ એટલે દુઃખ થવું. ટુ બી ગ્રીવ્ડ એટલે દુઃખી થવું. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. તમે ગ્લોસરીમાં જે હાર્ડ વર્ડ્સ તૈયાર કર્યા છે એમાંથી પ્રોપેગેન્ડાનો મતલબ થાય છે પ્રચાર. કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ માને છે કે હું એવા સિદ્ધાંત વિહીન લોકોના હાથમાં છું કે જેઓ મને બિન પ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે. આવું લોકો માની રહ્યા છે. વાક્ય લેન્ધી છે અને એનો અનુવાદ લેન્ધી છે, પણ જરા સમજી લો હેલન કેલર શું કહેવા માંગે છે. એ વખતમાં કેટલાક એવા પણ લોકો હતા કે જે એવું માનતા હતા કે હેલન કેલર છે ને તે રાજનેતાઓના વિરોધી સમૂહની અંદર એ એમનો પ્રચાર કરી રહી છે, એમના વતી પ્રચાર કરી રહી છે. જો કે હેલન કેલર એ પ્રકારની સ્ત્રી ન હતી. એ પ્રખર એક્ટિવિસ્ટ હતી, સોશિયલ એક્ટિવિસ્ટ. એ પ્રખર રાજનીતિજ્ઞ હતી. એ મહાન લેખિકા હતી. અને બધા કરતાં હું એમ કહું કે એ પ્રવર્તક તો હતી જ, પરંતુ મારું કહેવાનો એક અર્થ છે કે એ એવી જીનિયસ હતી, એ એવી બુદ્ધિ પ્રતિભાવાળી હતી કે એને એક સાથે ઘણા બધા વિષયોમાં સમજણ પડી રહી હતી. રાજનીતિમાં પણ સમજણ પડી રહી હતી, સમાજ સુધારણામાં પણ સમજણ પડી રહી હતી, ભાષાઓનું પણ જ્ઞાન હતું, વિજ્ઞાનનું પણ જ્ઞાન હતું, સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનનું પણ જ્ઞાન હતું. Now let it be understood. Once
Now, let it be understood once and for all that I do not want their pity. પણ આજે અને હંમેશા માટે એક વાત સમજાઈ જવી જોઈએ કે મારે તેમની કોઈ કૃપાની જરૂર નથી. PITY, એટલે કૃપા અથવા દયા. I would not change places with one of them. હું એમનામાંથી કોઈનું સ્થાન લેવા માંગતી નથી. I know what I am talking about. હું જાણું છું કે હું શું બોલી રહી છું, સેના વિશે બોલી રહી છું. My sources of informations are as good and reliable as anybody else's. My sources of information are as good and reliable as anybody else's. મારી માહિતીના જે સ્ત્રોતો છે ને એ અન્ય કોઈના હોય એટલા જ સારા અને એટલા જ વિશ્વાસપાત્ર છે, વિશ્વસનીય છે. રિલાયબલ એટલે વિશ્વસનીય. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. અને મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના સમાચાર પત્રો અને સામયિકો છે કે જે હું મારી જાતે જ વાંચી લઉં છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જેટલા પણ તંત્રીઓને મળી છું ને એ તમામ તંત્રીઓ આવું તો ન જ કરી શકે. એમ કેમ કહે છે હેલન કેલર? એમ એટલા માટે કહે છે કે સર્વવિદિત છે જ કે એક તંત્રીને કદાચ બહુ તો એક કરતાં બે ભાષામાં કદાચ કુશળતા હોય, પકડ હોય, પરંતુ હેલન કેલર છે એને એકાધિક ભાષા આવડતી હતી, એને બહુ વિવિધ ભાષા આવડતી હતી. એને ફ્રેન્ચ, હિબ્રુ, લેટિન, જર્મન, પોર્ટુગીઝ, સ્પેનિશ, ઇંગ્લિશ એવી અનેક ભાષાઓનું જ્ઞાન હતું. ક્વાઇટ એ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. અને એમાંથી ઘણા બધા તો જે ફ્રેન્ચ અને જર્મન ભાષાના અનુવાદકોની જરૂરિયાત પડશે એમને. ફ્રેન્ચ અને જર્મન ભાષાના અનુવાદકોની જરૂર પડશે કારણ કે તેઓને ફ્રેન્ચ અને જર્મન ભાષાનું જ્ઞાન જ નહીં હોય. એમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે તો અંગ્રેજી ભાષામાં તો વાંચી શકે છે અને સમજી શકે છે, પરંતુ ફ્રેન્ચ અને જર્મન માટે તો એમને સેકન્ડ હેન્ડની જરૂર પડશે. હવે એ સમજવાનું છે કે સેકન્ડ હેન્ડ એટલે શું. અહીંયા સેકન્ડ હેન્ડનો મતલબ થાય છે કોઈ વચેટિયો એવો માણસ કે જે અનુવાદ કરી આપે. દે આર એન ઓવરવર્કડ, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. અને તેઓ ગજા ઉપરાંત કામ કરેલો અને ગેરસમજ પામેલો વર્ગ છે. કામના બોજા હેઠળ દબાઈને જેમનું મન, જેમની બુદ્ધિ એ વિપરીત થઈ ગઈ છે એવો વર્ગ છે. They are an overworked, misunderstood class. Let them remember, though, that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. એમને એ યાદ રાખી લેવા દો અલબત્ત, અગર જો હું એમની સિગરેટના સળગતા છેડાને જોઈ શકતી નથી તો એ લોકો પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકે તેમ નથી. અહીંયા કુલ 2 અલગ અલગ કહેવતોનો વિશિષ્ટ પ્રયોગ કર્યો છે હેલન કેલરે આ વાક્યમાં. અગાઉ કહ્યું એ પ્રમાણે હેલન કેલર એક મહાન સાહિત્યકારા હતી અને એ આવા રૂઢિપ્રયોગો અને આવી કહેવતોનો વિશિષ્ટ પ્રયોગ પોતાના વાક્યોમાં ન કરે તો જ નવાય. હેલન કેલર કહે છે, હવે સૌથી પહેલા એ સમજી લો કે સિગરેટના છેડે રહેલી અગ્નિનો મતલબ થાય છે કે નજીકમાં જ, ખૂબ નજીકમાં જ આફત હોવા છતાં પણ નજરે ન પડવી અને એના પ્રત્યે લાપરવાહ હોવું. અને અંધારામાં સોયમાં દોરો પરોવવો એનો મતલબ થાય છે કોઈક અશક્ય વાત કરવી. તો હેલન કેલરે બહુ જબરદસ્ત અહીંયા 6 માર દીધી છે વિરોધીઓને કે એમને એ યાદ રાખવા દો, અલબત્ત અગર હું એમની સિગરેટના સળગતા છેડાને જોઈ શકતી નથી, અર્થાત કે નજીકમાં રહેલી આફતને ઓળખી શકતી નથી, તો એ પણ લોકો અંધારામાં સોયમાં દોરો પરોવી શકે તેમ નથી, તો એ લોકોથી પણ કોઈ વાત શક્ય છે જ નહીં. ભલે એમના હાથમાં સોય છે, ભલે એમના હાથમાં દોરો છે, પરંતુ અંધારું હોવાને કારણે તે લોકો નિષ્ફળ છે.
જે આવી પડેલી આપત્તિ છે ને, એ આવી પડેલી આપત્તિનું નિવારણ એમના હાથમાં નથી. All I ask, gentlemen, is a fair field and no favor. અહીંયા હેલન કેલર શું કહે છે કે સજ્જનો, મને એક નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્રની અપેક્ષા છે. I have entered the fight against preparedness and against the economic system under which we live. આપણે જે સુસજ્જતા અને જે અર્થવ્યવસ્થા હેઠળ રહીએ છીએ, જીવીએ છીએ. હવે અહીંયા ઇકોનોમીનો મતલબ યાદ રાખી લો. ઇકોનોમિક સિસ્ટમ એટલે આર્થિક વ્યવસ્થા, પ્રિપેર્ડનેસ એટલે સુસજ્જતા, એની હેઠળ આપણે જે જીવીએ છીએ. It is to be a fight to the finish and I ask no quarter. એની જ વિરુદ્ધ મેં જંગ છેડ્યો છે અને હું અંત સુધી લડી લેવા માંગુ છું અને એમાં હું કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. અહીંયા એક રૂઢિપ્રયોગ વાપર્યો છે, આસ્ક નો ક્વાર્ટર. સમજી લો, ટુ આસ્ક નો ક્વાર્ટર નો મતલબ થાય છે બાંધછોડ ન કરવી. All the machinery of the system has been set in motion. અને સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર કાર્યરત થઈ ચૂક્યું છે. આ વાક્યનો અર્થ સમજજો બરાબર. મશીનરી ઓફ ધ સિસ્ટમનો મતલબ થાય છે વ્યવસ્થા તંત્ર અને સેટ ઇનનો મતલબ થાય, સેટ ઇન મોશનનો મતલબ થાય છે કાર્યરત થઈ જવું. અબાઉ ધ કમ્પ્લેન્ટ, શબ્દ બરાબર ધ્યાન આપજો. 12th માં આવ્યા બાદ કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી અને કમ્પ્લેન્ટ એટલે એનું નામપદ ફરિયાદ થાય છે, તે યાદ રાખજો. અબાઉ ધ કમ્પ્લેન્ટ એન્ડ din of the protest from the workers is heard the voice of authority. કર્મચારીઓના વિરોધના સૂર અને ફરિયાદોની ઉપર ઉઠીને સત્તાધિકારીનો અવાજ સંભળાઈ રહ્યો છે. અર્થાત એમ કહેવા માંગે છે હેલન કેલર કે સત્તાધારીઓ જે બોલે છે એ સત્તાધારીઓના અવાજ હેઠળ મજદૂરોનો અવાજ દબાઈ જાય છે. અબાઉ ધ કમ્પ્લેન્ટ એન્ડ din. હવે din ઓફ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ એટલે વિરોધ. din એટલે શું? DIN, din એટલે ઘોંઘાટ, din એટલે બુમરાણ. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ આ ઓથોરિટી છે ને એટલે સત્તાધિકારીઓ છે ને, એ રાજનેતાઓ, સત્તાધિકારીઓ એ મજદૂરોને, આમ પ્રજાને, જે સામાન્ય વર્ગ છે તેને શું કહે છે? ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. શું કહે છે? કે મિત્રો, સાથી કામદારો, દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે. There are foes on all sides of us. FOE, ફો એટલે શત્રુ, એનિમી એટલે પણ શત્રુ, અને ઓલ સાઇડ્સ એટલે તમામ બાજુઓ પર. આપણી તમામ બાજુઓએ શત્રુ છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. અને આપણી વચ્ચે અંદરો અંદર કાંઈ જ વિવાદ નથી સિવાય કે પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર છે કે જે આપણા શત્રુઓ પડાવવા ઈચ્છે છે. Look at what has happened to Belgium. જુઓ તો ખરા બેલ્જિયમના શા હાલ થયા. Consider the fate of Serbia. અને સર્બિયાનું પ્રારબ્ધ ધ્યાનમાં લો.
સર્બિયા નામનો એક દેશ છે યુરોપમાં. બેલ્જિયમ એ પણ દેશનું નામ છે, સર્બિયા એ પણ દેશનું નામ છે. અને એ વખતે પ્રથમ વિશ્વયુદ્ધમાં જે દેશો બદહાલ થયા હતા એની વિગતની અહીંયા ચર્ચા કરે છે, એના નામનો ઉલ્લેખ કરે છે. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ when your country, your very liberties are in danger? શું તમને ઓછા વેતન, જ્યારે તમારો દેશ આવા ભયમાં હોય ત્યારે શું તમને ઓછા વેતન અને તમને જે સ્વતંત્રતા અત્યારે હાલમાં છે એના વિશે શું તમે ગણગણાટ કરશો? ફરીથી બરાબર સમજી લો ધ્યાનથી. હેલન કેલર શું કહેવા માંગે છે તે ધ્યાનથી સમજો કે સૌથી પહેલા વિલ યુ મર્મર, એમાંથી MUR મર્મરનો અર્થ ગણગણાટ કરવો, ધીમો ગુંજારવ કરવો. વિસ્પર એટલે પણ મર્મર. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ, જ્યારે તમારો દેશ, તમારી આઝાદી ખતરામાં હોય શું એવા સમયે તમે પગાર વિશે ચર્ચા કરશો? વોટ આર ધ માઇઝરીસ? માઇઝરી એટલે દુઃખ, અહીંયા બહુવચન છે. માઇઝરીસ દુઃખો. વોટ આર ધ માઇઝરીસ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલેશન ઓફ હેવિંગ એ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર? અને જે સમયે આપણી ચારેય બાજુ દુશ્મનોએ ભરડો લઈ લીધો છે એવા સમયે જે ઈસ્ટ રિવર છે એને પેલે પાર વિજેતા જર્મન લશ્કર દ્વારા ભવિષ્યમાં, બહુ જ નજીકના ભવિષ્યમાં આપણું અપમાન થશે તો આપણને જે ત્રાસ આપશે, આપણું જે અપમાન થશે, આપણી માનહાનિ થશે, તો શું એની કોઈ કિંમત છે? યાદ રાખો કે તમે જે તકલીફ છે, તમારી જે કંઈ તકલીફો છે એ તકલીફોને એક તરફ મૂકો અને જર્મન લશ્કર દ્વારા આપણને પરાધીન બનાવી દેવામાં આવે, એવી માનહાનિ પ્રાપ્ત થાય આપણને, આ બંનેમાંથી કોની કિંમત છે? શું આપણે જે દુઃખો ધરાવીએ છીએ એ દુઃખોની કોઈ વિસાદ છે એની સામે? આ કોણ બોલી રહ્યું છે? હેલન કેલર સમજાવી રહ્યા છે કે તમારા જ નેતાઓ તમને આ રીતે સમજાવવાની કોશિશ કરે છે જેથી તમે દેશ પ્રેમના આવેશમાં આવીને એ જે ઈચ્છે છે તે કયું કરવા લાગો. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. ટુ ગ્રમ્બલ એટલે બબડાટ કરવો, વ્યર્થ બબડવું. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર firesides and your flag. અને આ ગણગણાટ કરવાનું, આ વ્યર્થ બબડવાનું છોડી દો અને તમારું ઘર અને તમારો રાષ્ટ્રધ્વજ બચાવવા માટે કામે લાગી જાઓ. અહીંયા એક શબ્દ વાપર્યો છે ફાયરસાઇડ્સ, અને ફાયરસાઇડ્સનો અર્થ થાય છે, આ એક રૂઢિપ્રયોગ છે, ઘરનો અગ્નિ. અને ઘરનો અગ્નિ એટલે તમારા રસોડાનો અગ્નિ, કે જે તમારા સમગ્ર ઘરનું પ્રતીક છે, તમારા સમગ્ર એવા સક્રિય ઘરનું પ્રતીક છે, જીવતા જાગતા ઘરનું પ્રતીક છે. અચ્છા, રાષ્ટ્રધ્વજ અને તમારું એ ઘર, આ બંનેને બચાવવા માટે વ્યસ્ત થઈ જાઓ, ગણગણાટ કરવાનું છોડી દો. ગેટ એન આર્મી, get a navy, be ready to meet the invaders. Invaders એટલે આક્રમણખોરો, આક્રમકો, જે આક્રમણ કરનાર શત્રુઓ છે એના માટે આ શબ્દ વપરાયો છે. હુમલાખોર કહેવાય અને દુશ્મનો કહેવાય. નૌકાદળ ઊભું કરો, આર્મી એટલે કે લશ્કર ઊભું કરો, નેવી એટલે કે નૌકાદળ ઊભું કરો, અને વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ. શું કીધું છે? લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, એટલે કે વફાદાર નાગરિક, વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ તે જે હુમલાખોરો છે એનો સામનો કરવા તૈયાર થઈ જાઓ.
Get an army, get a navy, be ready to meet the invaders like the loyal-hearted free men you are. Will the workers walk into this trap? શું કામદારો આ જાળમાં ફસાશે? ટ્રેપ એટલે જાળ અથવા ષડયંત્ર. છટકું જેને કહીએ, ષડયંત્ર કહેવાય, જાળ કહેવાય. એના માટે આ શબ્દ વપરાયો છે TRAP, ટ્રેપ. વિલ ધે બી ફૂલ્ડ અગેન? શું તેઓને ફરી મૂર્ખ બનાવવામાં આવશે? આઈ એમ અફ્રેડ સો. મને આ બાબતનો ડર છે. The people have always been amenable to oratory of this sort. Amenable એટલે ઝડપથી કોઈક બાબતના પ્રભાવ હેઠળ આવી જવું, કોઈ ઇન્ફ્લુઅન્સના પ્રભાવ હેઠળ આવી જવું. અને ઓરેટરી એટલે ભાષણબાજી. આ લોકો આ પ્રકારની ભાષણબાજીમાં ઝડપથી આવી જાય છે. SORT, sort એટલે પ્રકાર. The workers know they have no enemies except their masters. અને કામદારોને સારીપટ ખબર છે કે એમના માલિકો સિવાય દુનિયામાં એમના કોઈ દુશ્મન છે જ નહીં. એક કહેવત પણ છે કે માલિક અને દાસ વચ્ચેનું અંતર કદી પણ ઘટવાનું નથી. જેમ જેમ સભ્યતાનો વિકાસ થતો જશે, જેમ જેમ અર્થતંત્રનો વિકાસ થતો જશે, તેમ તેમ મનુષ્ય નથી ચાહતો છતાં પણ આ માલિક અને દાસ વચ્ચેનું જે અંતર છે ને તે વધતું જ જવાનું છે. તમામે તમામ આર્થિક પદ્ધતિઓ છે તે હકીકતમાં માલિક અને દાસ વચ્ચેના અંતરને ઘટાડવા માટેની વ્યવસ્થા છે, અને છતાં પણ એ હેતુ પરિપૂર્ણ થઈ શકતો નથી. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. અને તે કામદારોને સારીપટ ખબર છે કે તેમના નાગરિકત્વના જે દસ્તાવેજો છે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી માટેનું ઓળખ કાર્ડ, જે પણ આઈડેન્ટિટી કાર્ડ છે, જે પણ કોઈ દસ્તાવેજો છે, પ્રમાણપત્રો, તે એમની પત્નીઓ અને એમના બાળકોની સલામતીની ખાતરી આપનારા નથી. They know that honest sweat, SWEAT, sweat એટલે પસીનો, પરસેવો, honest sweat પ્રામાણિક પસીનો, persistent toil, TOIL, toil એટલે પરિશ્રમ, persistent એટલે સાતત્યપૂર્ણ, and years of struggle bring them nothing worth fighting for. તેઓ સારી રીતે જાણે છે કે તેમની પ્રામાણિકતાનો પરસેવો, સાતત્યપૂર્ણ પરિશ્રમ અને વર્ષોનો સંઘર્ષ તેમને વિરોધ કરવા યોગ્ય બનાવી શક્યા નથી. Yet, છતાં, deep down in their foolish hearts they believe they a country. અને છતાંય તેમના બાલિશ હૃદયમાં ઊંડે ઊંડે પોતાનો જ આ દેશ છે, પોતે જ આ દેશના ભાગરૂપ છે એમ એ માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. આ ગુલામોનું તો કેવું મિથ્યાભિમાન. હે ઈશ્વર. The clever ones up in the high places know how childish and silly the workers are. અને વૈભવી આવાસોમાં રહેતા એ ચાલાક લોકો બહુ સારી રીતે જાણે છે કે તેમના આ જે કામદારો છે એ કેવા બાળક બુદ્ધિના અને મૂર્ખ છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. તેઓ બહુ સારી રીતે જાણે છે કે જો સરકાર તેમને ખાખી ગણવેશ પહેરાવી દેશે અને હાથમાં રાઇફલ આપી દેશે અને બેન્ડ અને ધજા પતાકા સાથે એમને આગે કૂચ કરવા માટે મોકલવા લાગશે, તો એ બહાદુરીથી પોતાના દુશ્મનોની સાથે લડવા
આગળ ને આગળ ધપ્યા કરશે. They are taught that brave men die for their country's honor. અને એમને શીખવાડવામાં આવે છે કે બહાદુર માણસો હોય છે એ એમના દેશ માટે બલિદાન આપવા પણ તૈયાર રહેશે અને બલિદાન આપે જ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ સરકારી નેતાઓની વાત કીધી છે, એ જ સરકારી પદાધિકારીઓની વાત કીધી છે કે એ લોકો હાઈ પ્લેસીસમાં રહે છે. એનો મતલબ એને બે અર્થમાં લેવાનું છે. કાં તો હાઈ પ્લેસીસનો અર્થ થાય છે મહાલયો, મહેલો, મોટા બંગલોઝ, અને બીજો અર્થ લેવાનો છે કે એ ઉચ્ચ પદ ઉપર વિરાજમાન છે. ચાઇલ્ડ શબ્દ પરથી અહીંયા લેવામાં આવ્યું છે ચાઇલ્ડિશ, એ એનું એડજેક્ટિવ છે. અને સિલ્લી એટલે મૂર્ખ, ફુલિશ. અને ટુ ડ્રેસ અપ એટલે ગણવેશ પહેરાવી દેવા. હવે ખાખી નામનો એક શબ્દ છે. એ ખાખી નામનો શબ્દ આપણી માતૃભાષામાં પણ ખાખી શબ્દ જોવા મળે છે અને અંગ્રેજી ભાષામાં પણ, માતૃભાષામાં અને અંગ્રેજી ભાષામાં, બંને ભાષામાં, અર્થાત હિન્દી ગુજરાતીમાં પણ તમે ખાખી શબ્દથી પરિચિત છો. અને બીજો એક શબ્દ છે ટુ વેવ એટલે ફરકાવવું, બેનર્સ એટલે આ ધજા પતાકા, અને ગો ફોર્થ એટલે આગળ વધવું, આગળ ધપવું, આગે કૂચ કરવી. વેલિયન્ટલી નામનું એક એડવર્બ છે આમાં, એટલે કે ઉત્સાહપૂર્વક. વોટ એ પ્રાઇસ ટુ પે ફોર એ વેગ આઈડિયા, ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. અને આવો તથ્યવિહીન વિચાર માટે કેટલું ચૂકવવું પડે? લાખો યુવાનોના જીવન હોમાઈ જાય છે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. અને અન્ય લાખો જીવનભર અપંગ થઈ જાય છે, આંધળા થઈ જાય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. અને હજુ વધારે લાખો માનવ જીવનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. ધ અચીવમેન્ટ and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery. ને પેઢીઓની જે સિદ્ધિઓ છે એ અને એમનું ગર્વ, એમની અસ્મિતા એ ક્ષણભરમાં નેસ્ત નાબૂદ થઈ જાય. અને આ બધી આપદાઓ પછી પણ કોઈનું કલ્યાણ એટલે કે ભલું થવાનું નથી. થોડા હાર્ડવર્ડ જોઈ લઈએ. CRIPPLED, ક્રિપલ્ડ એટલે અપંગ. EXISTENCE, એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ. LEGACY, લીગેસી વારસો, અસ્મિતા, ગર્વ. જનરેશન GENERATION, જનરેશન એટલે પેઢી. બેટર ઓફ, આમાં યાદ રાખવાનું ઓફના સ્પેલિંગમાં ડબલ એફ આવે છે. બેટર ઓફ એટલે કલ્યાણ. અને માઇઝરી, MISERY, માઇઝરી એટલે આપત્તિ. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed and warmed you, educated and cherished your children. અને આવા ભયંકર બલિદાનો તો જ આપણા માટે તર્કસંગત ગણાય કે તમે જેને દેશ ગણો છો એ દેશ માટે તમે બલિદાન આપો અને એ જ દેશ તમારા માટે ખોરાક, કપડાં, ઘર એટલે કે આપણે જેને કહીએ છીએ કે રોટી, કપડાં અને મકાન પૂરું પાડે, સલામતી પૂરી પાડે. તેમજ તમારા બાળકોને શિક્ષણ પણ આપે અને સારી રીતે તેમની સાર સંભાળ પણ રાખે. આ પેરેગ્રાફના હાર્ડવર્ડ જોઈ લો. ટુ ફીડ, FEED, ટુ ફીડ. ફીડ એટલે ખવડાવવું. એનું ભૂતકાળ અને ભૂતકૃદંત થાય છે FED, ફેડ.
ક્લોથ, CLOTHE, ક્લોથ એટલે કપડાં પૂરા પાડવા. ટુ હાઉસ, HOUSE, ટુ હાઉસ એટલે મકાન આપવું. વામ, WARM, ટુ વામ એટલે હૂંફ આપવી. અને ટુ ચેરિશ, CHERISH, ટુ ચેરિશ. ચેરિશના બે ત્રણ અર્થ થાય છે. એક તો ચેરિશ એટલે સાર સંભાળ લેવી થાય છે. બીજો અર્થ થાય છે પ્રોત્સાહિત કરવું, કેળવવું. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. મારા માનવા મુજબ કર્મચારી એ માનવીના સૌથી નિસ્વાર્થી બાળકો છે. ધે ટોઇલ, TOIL, ટોઇલ એટલે સખત પરિશ્રમ કરવો. They toil and live and die for other people's country, other people's continent, other people's liberties and other people's happiness. તેઓ અન્ય લોકોના દેશ માટે, અન્ય લોકોના ખંડો માટે, અન્ય લોકોની સ્વતંત્રતા માટે, અન્ય લોકોની સુખાકારી માટે મજૂરી કરે છે, જીવે છે અને મરે છે. The workers have no liberties of their own. અને કામદારોને પોતાની તો કોઈ સ્વતંત્રતા છે જ નહીં. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. અને જ્યારે એમને દિવસના 8 થી 10 કલાક કામે જોતરવામાં આવે છે ત્યારે તેઓ આઝાદ નથી હોતા. They are not free when they are ill paid for their exhausting toil. TOIL, toil એટલે પરિશ્રમ, અને ill paid એટલે ખરાબ મજૂરી આપવી, અર્થાત એનું વેતન છે તે ખરાબ રીતે ચૂકવવામાં આવે, ઓછામાં ઓછું નહિવત વેતન ચૂકવવામાં આવે. એક્ઝોસ્ટિંગ એટલે શું? થાકીને લોથપોથ થઈ જાય અને છતાં પણ તેમને બિલકુલ ઓછામાં ઓછું વેતન ચૂકવવામાં આવે, તુચ્છ વેતન ચૂકવવામાં આવે. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. અને જ્યારે તેમના બાળકોને મિલમાં, કારખાનાઓમાં કામ કરવું જ પડે, નહીતર ભૂખે મરવું પડે, અને એમની સ્ત્રીઓને ગરીબીને લીધે અત્યંત શરમજનક જિંદગી ગુજારવી પડે ત્યારે તેઓ આઝાદ નથી. અહીંયા હેલન કેલર એમ કહેવા માંગે છે કે શું ત્યારે તેઓને આઝાદ છે એમ કહી શકાય ખરું? તો ના, ન કહી શકાય. They are not free when they are clubbed. હવે ક્લબ એક ફોર્મ છે તે યાદ રાખો. ક્લબ, ટુ ક્લબ એટલે શું? તો ટુ ક્લબ એટલે લાઠી ચાર્જ કરવો. ટુ ક્લબ એટલે એમની પર લાઠી ચાર્જ કરવો. ક્લબનો એક અર્થ લાઠી પણ થાય છે, લાકડી પણ થાય છે. They are not free when they are clubbed and imprisoned. તમે જાણો જ છો, પ્રિઝન એટલે જેલ. એના ઉપરથી એક વફમ બન્યો છે ઇમ્પ્રિઝન. ટુ ઇમ્પ્રિઝન એટલે જેલ ભેગા કરવું, જેલમાં નાખવા. Because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. અને જ્યારે એક મનુષ્ય તરીકે પોતાના મૂળભૂત ન્યાયની માગણી કરવા અથવા પગાર વધારવા માટે હડતાલ પર જાય છે ત્યારે તેમને ભેગા કરીને જેલમાં ધકેલી દેવામાં આવે છે ત્યારે તેઓ સ્વતંત્ર નથી. અહીંયા હેલન કેલર એમ કહેવા માંગે છે કે ત્યારે શું તેમને સ્વતંત્ર કહી શકાય ખરા? કે પોતાના જ જીવનના હક અધિકાર માટે માગણી કરી રહ્યા છે, પોતાના જ પરસેવાની કમાણી માટે વેતનનો દર યોગ્ય કરાવવો થવો જોઈએ એના માટે એ લોકો માંગણી કરી રહ્યા છે, અને કદાચ હડતાલ પર જાય તો એમની પર એમને ન્યાય મળે છે, એમની પર આવા પ્રકારનું વર્તન કરવામાં આવે, શું ત્યારે તેઓ સ્વતંત્ર છે ખરા? થોડા હાર્ડવર્ડ્સ છે
એની પર ધ્યાન આપી દો. એક તો ટુ ક્લબ, એના બે અર્થ લેવાના છે. એક તો અર્થ કે લાઠીચાર્જ થવો, અને બીજો અર્થ લેવાનો છે કે ભેગા કરીને, એક સાથે બાંધીને ભેગા કરીને જેલ ભેગા કરી દે છે. ટુ ઇમ્પ્રિઝન એટલે ભેગા, જેલ ભેગા કરવા. અને WAGE વેજ એટલે પગાર, વેતન. જસ્ટિસ એટલે ન્યાય, JUSTICE જસ્ટિસ એટલે ન્યાય. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. અને જ્યાં સુધી તે લોકો જે કાયદા ઘડે અને તેમનું અમલીકરણ કરાવે છે તેઓ અન્ય કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય માત્ર લોકોના જીવનમાં રસ રાખીને તેનું પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. અહીંયા શબ્દ જુઓ, એક્ઝિક્યુટનો મતલબ છે અમલીકરણ કરાવવું. ટુ રિપ્રેઝન્ટ એટલે પ્રતિનિધિત્વ કરવું. અને ટુ ફ્રેમ, FRAME, ટુ ફ્રેમ એટલે નિર્માણ કરવું, બનાવવું, માળખું તૈયાર કરવું. The ballot does not make a free man out of a wage slave. અને ચૂંટણી, બેલેટ એટલે ચૂંટણી. અને મતદાન એ ફક્ત પગારદાર ગુલામને સ્વતંત્ર માનવમાં પલટાવી શકતું નથી. SLAVE સ્લેવ એટલે ગુલામ. There has never existed a truly free and democratic nation in the world. વિશ્વમાં સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારેય પણ હસ્તી છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. ડેમોક્રેટિક નેશન એટલે કે લોકશાહી રાષ્ટ્ર સાચું લોકશાહી રાષ્ટ્ર નથી જ. જે કંઈ છે તેમાં મૂડીવાદનો પ્રભાવ છે. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ men have followed with blind loyalty and the strong men who had the power of money and of armies. અને અનિશ્ચિત કાળથી એટલે આપણા માટે એક શબ્દ છે આદિ અનાદિ કાળ. આદિ અનાદિ સમયથી, આદિ અનાદિ કાળથી માણસો તો એમની જે આ આંધળી વફાદારી છે એ વફાદારીથી જેમની પાસે પૈસા અને લશ્કરની શક્તિ છે એવા શક્તિશાળી માણસોને અનુસરતા જ આવ્યા છે, હંમેશા એમની જ ગુલામી કરી રહ્યા છે. લોયલ્ટી એટલે વફાદારી. શબ્દ વપરાયો છે LOYALTY, લોયલ્ટી એટલે કે વફાદારી. ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ વર પાઇલ્ડ હાઈ. હવે એક ક્રિયાપદ છે અહીંયા, પાઇલ્ડ એટલે કે થોકબંધ, ઢગલા થવા, ઊંચા ઢગલા થવા. Piled high with their own dead, they have tiled and lands of the rulers and have been robbed of the fruits of their labor. અને યુદ્ધ ભૂમિમાં તેમની પોતાની લાશોના ઢગલા ખડકાયા છે. તેમણે શાસકોની જમીન ખેડી છે અને તેમની કાળી મજૂરીના ફળ પણ તેમણે લૂંટી લીધા છે. They have built palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. અને તેઓ એમણે મહેલો બનાવ્યા, પિરામિડો બંધાવડાયા, મંદિરો અને દેવળો બાંધ્યા, મજૂરી કરીને આવા મહાલયોના નિર્માણો કર્યા. તેમાં ક્યાંય સાચી સ્વતંત્રતાનું સ્મારક રચાયું જ નથી. હાર્ડ વર્ડ્સ છે, એમાં ધ્યાન આપી દો. BALLOT, બેલેટ એટલે મતદાન, ચૂંટણી, ઇલેક્શન.
WAGE વેજ શબ્દ આ પાઠમાં અનેકવાર વપરાયો છે. પગાર, લોયલ્ટી, LOYALTY, લોયલ્ટી એટલે વફાદારી. બેટલફિલ્ડ, બેટલ એટલે યુદ્ધ, લડાઈ, અને બેટલફિલ્ડ એટલે યુદ્ધભૂમિ. કેથેડ્રલ, કેથેડ્રલ એટલે દેવળ. હવે શ્રાઇન, SHRINE, શ્રાઇનના બે અર્થ લેવાના છે, મંદિર પણ કહેવાય અને સ્મારક પણ કહેવાય. પાઇલ્ડ, ઢગલેબંધ. લેબર, શ્રમ. ટુ ટીલ એટલે ખોદવું, ખેડવું. ટીલ્ડ ખોદી નાખવું, ખેડી નાખવું. સ્લેવ એટલે ગુલામ, જાણીએ જ છે આપણે. As civilization has grown more complex, the workers have become more and more enslaved until today they are little more than parts of the machines they operate. જેમ જેમ સભ્યતા વધારે ને વધારે જટિલ થતી ગઈ, વધારે ને વધારે કર્મચારીઓને ગુલામ બનાવાતા ગયા. અત્યારે હાલમાં પણ તેઓ જે યંત્રો ચલાવે છે તે જ યંત્રોના જે નાનકડા ભાગો છે એનાથી વિશેષ એમનું કોઈ જ મહત્વ નથી. દિલ્હી, they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard and training at the docks, on the railroads and underground and on the seas. રોજ રોજ તેમને રેલના રસ્તા એટલે કે રેલવે માર્ગ, પુલ, બહુમાળી મકાન, માલ સામાન લઈ જતી ટ્રેનો અથવા માલગાડીઓ, વહાણની સ્ટીમ રૂમ, પ્રાણીઓના વાડા, તેમજ દરિયાની સપાટી ઉપર તેમજ સપાટીની નીચેના જોખમોનો સામનો કરવો જ પડે છે. હવે તમે અહીંયા જે સ્પેલિંગ્સ છે તે એના પર ધ્યાન આપી દો. આ હાર્ડવર્ડ્સ છે થોડા. એમાં એક શબ્દ છે સ્કાય સ્ક્રેપર. સ્કાય સ્ક્રેપરનો અર્થ થાય છે બહુમાળી ઇમારત. આપણે એને મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ પણ કહીએ છીએ. પછી છે ફ્રાઇટ, FREIGHT, ફ્રાઇટ. ફ્રાઇટનો અર્થ થાય છે ગુડ્સ એટલે કે સામાન, માલ સામાન. અને ફ્રાઇટ ટ્રેન એટલે શું? માલગાડી. પછી એક બીજો શબ્દ છે સ્ટોક હોલ્ડ, STOKEHOLD, સ્ટોક હોલ્ડ. એટલે અહીંયા આ પાઠ માટે સ્ટોક હોલ્ડનો અર્થ લેવાનો છે વહાણ. અહીંયા એનો બીજો એક અર્થ છે જેને બોઇલર રૂમ કહીએ છીએ આપણે, એનો જે ફાયર રૂમ છે તે ફાયર રૂમ. ત્યારબાદ છે એક બીજો શબ્દ છે એના જેવો જ લાગે છે સ્ટોક યાર્ડ. અને સ્ટોક યાર્ડ એટલે ઢોર પૂરવાનો વાડો હોય એને સ્ટોક યાર્ડ કહેવાય છે. અને એક બીજો અર્થ છે કે વહાણમાંથી જે માલસામાન ઉતાર્યો છે તે રાખવા માટેનું ગોડાઉન. આપણે પાઠમાં આ જ અર્થ લેવાનો છે, માલસામાનનું જે ગોડાઉન છે તે. તો આગળ હેલન કેલર કહે છે, they move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. અને તેઓ આપણા રોજબરોજના જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓ છે જેને આપણે કોમોડિટીઝ કહીએ છીએ, માલસામાન, પ્રિસિયસ છે એટલે કે કિંમતી, કે જેનાથી આપણી જિંદગી સફળ થાય છે તેની એ ટ્રાન્સપોર્ટેશનની ક્રિયા કરે છે, એટલે કે તેનું ટ્રાન્સપોર્ટેશન કરે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને એમને વળતર શું મળે છે? એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? એ સ્કેન્ટી વેજ, સાવ તદ્દન ક્ષુદ્ર, ક્ષુદ્ર એટલે કે સૌથી તુચ્છ એવો પગાર, સાવ નાનકડો પગાર. ઓફન પોવર્ટી,
અવારનવાર ગરીબી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન, અને યુદ્ધ મળે છે એમને, ક્ષુલ્લક પગાર, ઘણી બધી ગરીબી, મકાનના ભરવા પડતા ભાડા, અને જાત જાતના ને ભાત ભાતના ટેક્સનું ભારણ, અને જે યુદ્ધ દ્વારા નુકસાન થયું છે તેના માટે સરકાર તરફથી આપવામાં આવતી ભરપાઈ. The kind of preparedness the workers want is recognition and reconstruction of their whole life, such as has never been attempted by statesmen or governments. કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે, જો આમાં ભાવાનુવાદ કરીશું ને તો એ વધારે સમજાશે. શબ્દાર્થ જ્યારે કરીએ છીએ ત્યારે એ વધારે યાંત્રિક અનુવાદ દેખાય છે. કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે, આમાંથી પ્રિપેર્ડનેસ માટેનો શબ્દ અનુવાદ થયો છે તૈયારી, પરંતુ અહીંયા સજ્જતા શબ્દ વધારે અનુકૂળ છે. તો કર્મચારીઓને જે સજ્જતા પ્રાપ્ત કરવાની છે તે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન છે, કે જે કોઈ રાજકારણીઓ દ્વારા અત્યાર સુધી કે કોઈ સરકારે ક્યારેય પ્રયત્ન કર્યો નથી. ધ Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. તો થોડા શબ્દો છે એના પર ધ્યાન આપવાનું. એક તો RAISE, રેઇઝ એટલે વધારવું, રેઇઝ એટલે ઉત્પાદન કરવું, રેઇઝનો અર્થ થાય છે સંખ્યા અથવા પ્રમાણ વધારવું. સોલ્જર્સ એટલે સૈનિકો, સ્લમ એરિયા એટલે ગરીબ વિસ્તાર, ઝૂંપડપટ્ટી. ટુ એબોલિશ એટલે ધરાશાયી કરી નાખવું. તો યુરોપમાં જે જર્મની નામનો દેશ છે, એ જર્મની નામના દેશની એક વાત કરે છે હેલન કેલર, કે જર્મનીના જે લોકો હતા, જર્મનો, એમને લાગ્યું કે ઝૂંપડપટ્ટીમાંથી કદાપી સારા સૈનિકો પ્રાપ્ત કરી નહીં શકાય, તેથી તેમણે ઝૂંપડપટ્ટીઓને ધરાશાયી કરી નાખી, એટલે કે નેસ્ત નાબૂદ કરી નાખી. They saw to it that all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care, and proper safeguards for the workers in their occupations. અને તેમણે એ પણ ધ્યાનમાં લીધું, લોકોને બતાવી દીધું કે દરેક વ્યક્તિમાં સભ્યતાના થોડાક પાયાના અંશ પડેલા છે. સારું રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, ઓછું હોવા છતાં આરોગ્યદાયક ભોજન એટલે કે પૌષ્ટિક ભોજન, અને મેડિકલ કેર એટલે કે ચિકિત્સકીય સાર સંભાળ, અને તેમના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય સલામતી વ્યવસ્થા એટલે કે જ્યાં કારખાનામાં કામ કરે છે ત્યાં કંઈક એવી સલામતીની વ્યવસ્થા હોવી જોઈએ. તેનો તો આ માત્ર એક નાનકડો અંશ છે. થોડા હાર્ડવર્ડ છે તેની પર ધ્યાન આપી દો. એક તો શબ્દ છે કે એસેન્શિયલ્સ. એસેન્શિયલ્સનો મતલબ થાય છે જરૂરી ચીજ વસ્તુઓ અને જરૂરી વ્યવસ્થા. ત્યારબાદ ડિસેન્ટ એટલે એકદમ સ્વચ્છ, સુઘડ. લોજિંગ એટલે રહેઠાણ. હોલસમનો મતલબ થાય છે પૌષ્ટિક આહાર. હોલસમ એટલે પૌષ્ટિક. સ્કેન્ટી, તો સ્કેન્ટીનો મતલબ થાય છે અછતવાળું, ઘટતું હોય, ઓછું હોય, અપૂરતું હોય, એને સ્કેન્ટી કહીએ. સેફગાર્ડ્સ, અને સેફગાર્ડ્સનો મતલબ થાય છે સલામતી માટેની વ્યવસ્થા, સલામતી માટેના સાધનો. ઓક્યુપેશન્સ એટલે જ્યાં એમની વ્યવસાય આપવામાં આવ્યો છે તે ધંધાના સ્થળો અથવા તે કારખાના. That is only a small part of what should be done. અને આ તો માત્ર એક નાનકડો અંશ છે કે શું કરવું જોઈએ, શું થવું જોઈએ.
ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. અને આ તો તમારું કર્તવ્ય છે. અહીંયા એક શબ્દ વાપર્યો છે બિઝનેસ, પરંતુ આપણે એ શબ્દ માટે લેવાનો છે કર્તવ્ય. તમારી ફરજ છે આ કે સરકારમાં એટલે કે રાજ્ય વહીવટમાં શું કરાવડાવી શકાય છે, સરકારને આપણે દબાણપૂર્વક સુધારો લાવવા માટે શું કરાવી શકાય છે તે કરાવવા માટેની ફરજ આપણી છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ એ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. અને સરકાર શું કરી શકે છે અને શું નથી કરી શકતી એ બાબતમાં વધારે કંઈ ચર્ચા કરવાની જરૂર નથી. સરકારને આધીન થઈ અને બધું જ સરકાર પર છોડી દેવાની જરૂર નથી. સરકાર પાસે આપણે કરાવડાવવાનું છે. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બિલિજરન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. અને યુદ્ધની યાતનાઓ વચ્ચે દરેક યુદ્ધખોર દેશે એટલે કે રાષ્ટ્રએ આ બધા કામ તો કર્યા જ છે, પ્રજાજનો માટે આવા કામો કર્યા જ છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ્ડ બાય ધ ગવર્મેન્ટ્સ, બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. અર્થાત કે ખાનગી નિગમો કરતાં, ખાનગીકરણ કરતાં સરકાર દ્વારા જે ઉદ્યોગો ચાલે છે, પાયાના ઉદ્યોગો, એનું વ્યવસ્થાપન હંમેશા સારું જ થતું હોય છે. ખાનગીકરણથી કંઈ બહુ મહાન લાભ મળવાના નથી. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. અર્થાત એ તમારું કર્તવ્ય છે કે હજુ ઓર વધારે આવશ્યક પગલાઓ લેવામાં આવે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. અને એ જોવાની પણ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમોમાં, ખાણમાં કે દુકાનોમાં રોજગારી ન કરે, એટલે કે દુકાનોમાં કામગીરી ન કરે અને એવા કોઈ કામમાં બિનજરૂરી ન જોડાય કે જેમાં તેને અકસ્માત કે બીમારીનો ભોગ બનવું પડે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન. એ તમારી ફરજ છે, તમારું કર્તવ્ય છે કે સરકાર તમને ધૂળ, ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત શહેરો આપે. It is your business to make them pay you living wage. એ તમારું કર્તવ્ય છે કે તમને યોગ્ય પગાર આપે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. દરેક નાગરિક જ્યાં સુધી સારી રીતે જન્મે નહીં, જન્મ્યા પછી સારી રીતે પોષણ ન પામે, જ્યાં સુધી સાચું બુદ્ધિમત્તાભર્યું શિક્ષણ ન પામે અને દેશની તમામ સમયે સેવા કરી શકવા માટે સુયોગ્ય ન બને, ત્યાં સુધી તમારું કર્તવ્ય છે કે રાષ્ટ્રનો દરેકે દરેક વિભાગ સુસજ્જ બને. Strike against all ordinances and laws and institutions that continue the slaughter of peace and cruelty of war. અને જે કંઈ કાયદા અને કાનૂન અને જે પણ કોઈ સંસ્થા જીવનની શાંતિને હણી નાખે અને યુદ્ધની ક્રૂરતા લાવે, એ તમામ કાયદા કાનૂનોને તોડી નાખો. Strike against war, for without you no battles can be fought. અને યુદ્ધની સામે હડતાલ પાડો, યુદ્ધની સામે પ્રહાર કરો, જેથી તમામને એ જાણ થઈ જાય કે તમારી વિના તો યુદ્ધ લડાવવાનું નથી. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder
અને લોકોને મોતને ઘાટ ઉતારતા ગેસ બોમ્બ અને અન્ય વિનાશક સાધનો બનાવવાનું જે ઉત્પાદન ચાલે છે તે ઉત્પાદન કરતા એકમોને તોડી નાખો. Strike against preparedness that means death and misery to millions of human beings. અને લાખો માનવોને મોત અને યાતના લાવનાર આ જે પણ કોઈ યુદ્ધ માટેની સુસજ્જતા છે, તૈયારી છે, એને તોડી નાખો. Be not dumb, obedient slaves in army of destruction. વિસર્જનના આ લશ્કરમાં મૂંગા આજ્ઞાકારી બનશો નહીં. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. સર્જનના લશ્કરમાં નાયક બનો, સુરવીર બનો. હીરોનો અર્થ થાય છે સુરવીર, નાયક, લીડર બનો. હાર્ડવર્ડ જુઓ. ઓર્ડિનન્સ એટલે કે રૂલ, ઓર્ડર, લો, નિયમ કે કાયદો. સ્લોટર એટલે કતલખાનું. ક્રુએલ્ટી એટલે ક્રૂરતા. સ્ક્રેપ, સ્ક્રેપના સમાનાર્થી શબ્દોમાં રબિશ અને ટ્રેસ વપરાય છે, એટલે કે કચરો, નકામી ચીજ વસ્તુ. અને ડમ્બ, DUMB, ડમ્બ એટલે મૂંગું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં કેટલીક કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહો પણ વપરાયા છે, જેમાં કેટલાક ફ્રેઝિસ અને ઇડિયમ્સ છે તે આ પ્રમાણે છે. વન્સ એન્ડ ફોર ઓલ, જેનો અર્થ થાય છે કાયમી ધોરણે. આસ્ક નો ક્વાર્ટર, જેનો અર્થ થાય છે જરા પણ દયા કે મદદની માંગણી ન કરવી. સેટ ઇન મોશન, અર્થ થાય છે કાર્યરત બનાવવું. પે અ પ્રાઇસ, એટલે કે પરિણામ ભોગવવું. સ્વેફ્ટ અવે, એટલે કે લાગણીમાં તણાઈ ગયેલું. બેટર ઓફ, એટલે વધુ સારી સ્થિતિમાં. જુઓ, આપણે આ લેસનમાં હેલન કેલરે આપેલા વક્તવ્યને સારી રીતે માણ્યો. એમાં મેક્સિમમ હાર્ડવર્ડ્સ આવેલા છે. તમને આપવામાં આવેલા પેમ્પલેટ્સમાં જે ગ્લોસરી છે એ તમામે તમામ હાર્ડવર્ડ્સ છે તેમાંથી તૈયાર કરી લેવા. તમારા પેમ્પલેટ્સમાં અનુવાદ પણ આપેલો છે આ પાઠનો, અને એ અનુવાદ પણ તૈયાર કરવો. જો તમે અનુવાદ અને હાર્ડવર્ડ્સ તૈયાર કરતા નથી તો પ્રશ્નોના ઉત્તર લખવામાં અને શોર્ટ નોટ્સ તૈયાર કરવામાં તકલીફ થશે. એટલે જરા પણ નજરઅંદાજ કર્યા વગર, જરા પણ એને ઓછું આંક્યા વગર, ખૂબ વધારે મહત્ત્વ આપીને આ એક લેસન છઠ્ઠો એ તમે તૈયાર કરજો. યુનિટ 6. 1 થી 6 યુનિટમાં 2 યુનિટ્સ સૌથી અઘરા છે. એક તો વોલ્ટ ડિઝનીનો છે અને બીજો આ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનો છે, કે જેમાં અઘરા શબ્દો એટલા માટે ખાસ કરીને આવે છે કારણ કે એ પાઠના જે લેખકો છે તે લેખકો એબ્રોડના છે, પરદેશના છે. અને અમેરિકા કે યુરોપના લેખકો જ્યારે અંગ્રેજીનો કોઈ પાઠ લખે અથવા એના વક્તવ્ય આપે તો સ્વાભાવિક રીતે એ વર્ડ્સ અઘરા જ રહેવાના છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.